દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત શહેર ભાજપ સંગઠન પર્વ વોર્ડ પ્રમુખોની પસંદગી હવે કાર્ય અને દાવેદારીના આધાર પર થશે। સુરત શહેર ભાજપે સંગઠન પર્વના ભાગરૂપે વોર્ડ પ્રમુખોની નવી સંરચના માટે ખાસ પ્રક્રિયા શરૂ કરી છે। આ પ્રથમ વખત છે જ્યારે વોર્ડ પ્રમુખોની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે શહેરના 30 વોર્ડ માટેના નેજા સોંપવાના મહત્વપૂર્ણ નિર્ણય માટે પક્ષના ચુનંદા કાર્યકર્તાઓનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે। ચૂંટણી અધિકારી રાકેશ શાહ અને 4 નિરીક્ષકોની ટીમ કાર્યકરો સાથે સંવાદ કરી તેમના કાર્ય અને દાવેદારીને આધારે નિર્ણય લઈ રહી છે। આગામી કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 40 થી 45 વર્ષના કર્મઠ કાર્યકર્તાઓ માટે વોર્ડ પ્રમુખ બનવાની આ પ્રક્રિયા એક મોટો મંચ સાબિત થશે। કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે અને પાર્ટી સંગઠનમાં નવી તાજગી લાવવા માટે 2 દિવસ સુધી આ સંવેદનશીલ પ્રક્રિયા ચાલશે। આ કાર્યક્રમ ગુજરાત ભાજપના મજબૂત સંગઠન બાંધણીની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે અને આગામી ચૂંટણી માટેના રણનીતિમય આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।